જિલ્લા આયોજન મંડળના ₹16 કરોડના વિકાસ કામોને મંજૂરી આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આયોજન મંડળના કામો ગુણવત્તાયુક્ત અને નિયમ સમય મર્યાદામાં પૂર્ણ થાય એ બાબત ઉપર ભાર મૂકતા શ્રી સંઘવી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના વિકાસના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી હર્ષ સંઘવી દ્વારા આયોજન હેઠળ લેવામાં આવેલ કામોની પ્રગતિની સમીક્ષા પણ કરાઈ. રાજ્ય સરકાર દ્વારા સાંસદ અને ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટનું નિયમન કરવા માટે જિલ્લા આયોજન મંડળનું ગઠન કરવામાં આવ્યું. પ્રભારી મંત્રીની હોદ્દાની રૂપે આયોજન મંડળના અધ્યક્ષ હોય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત કલેક્ટર આયોજન મંડળના અનુક્રમે ઉપાધ્યક્ષ અને સહ ઉપાધ્યક્ષ હોય છે. સામાન્ય રીતે સાંસદ અને ધારાસભ્યો દ્વારા તેમની ગ્રાન્ટમાંથી સૂચવવામાં આવતા વિકાસ કામો આયોજન મંડળની પ્રક્રિયા થકી જ થાય છે. આ કામોને તાલુકા આયોજન મંડળની બહાલી મળી હોય છે, જેથી વિકાસની પ્રક્રિયામાં લોકપ્રતિનિધિઓને સઘન ભાગીદારી સુનિશ્ચિત થાય છે. આયોજન મંડળમાં વિકાસ કેન્દ્ર જિલ્લા આયોજન ઉપરાંત એટીવીટી અને 15% વિવેકાધીન ગ્રાન્ટમાં કરવાના થતા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે. આ ઉપરાંત પાછલા વર્ષોમાં મંજૂર થયેલા વિકાસ કામોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવે છે. વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા 15% વિવેકાધીન જોગવાઈ હેઠળ ₹16 કરોડ તથા નગરપાલિકા માટે ₹2.5 કરોડના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.